નમસ્કાર. આશાવાદી હોવાના ઉદાહરણો ભારતમાં જ નહીં પણ વિશ્વના ઘણા દેશોમાં જોવા મળે છે. જેમ કે ઓસ્ટ્રેલિયામાં જન્મેલા નિકોલસ જેમ્સ મ્યુસિસ, ઇન્ડિયાનાના રોલ્ફ વિલિયમ બ્રાઉન અને અમેરિકાની વિલ્મા રુડોલ્ફ. આજે એમાંના જ એક આશાવાદી વ્યક્તિના રૂપમાં અમેરિકન એથ્લીટ વિલ્મા રુડોલ્ફના જીવનથી તમને સુપરિચિત કરાવીએ. આભાર. વિલ્મા રુડોલ્ફનો જન્મ 1939માં અમેરિકાના ટેનેસી રાજ્યના એક કસ્બામાં થયો હતો. વિલ્માના પિતા રુડોલ્ફ કૂલી અને માતા સર્વન્ટનું કામ કરતી હતી. વિલ્મા 22 ભાઈ બહેનોમાં 19મા નંબરે હતી. વિલ્મા નાનપણથી જ બહુ બીમાર રહેતી હતી. 4 વર્ષની ઉંમરે વિલ્મા રુડોલ્ફને પોલિયો થઈ ગયો અને એ વિકલાંગ બની ગઈ. વિલ્મા રુડોલ્ફ કેલિપર્સના મદદથી ચાલતી હતી. ડોક્ટરોએ હાર માની લીધી અને કહી દીધું કે એ ક્યારે પણ સહાય વિના જમીન પર ચાલી ના શકે. વિલ્મા રુડોલ્ફની માતા સકારાત્મક મનોવૃત્તિવાળી સ્ત્રી હતી અને એને વિલ્માને પ્રેરિત કરી અને કહ્યું કે તું કંઈ પણ કરી શકે છે. આ સંસારમાં અશક્ય કાંઈ પણ નથી. વિલ્માએ એની માતાને પૂછ્યું, શું હું દુનિયાની સૌથી ફાસ્ટ રનર બની શકું છું? એની માતાએ કહ્યું, ઈશ્વર પર વિશ્વાસ, મહેનત અને લગનથી તને જે ઈચ્છા હોય તે તું પ્રાપ્ત કરી શકે છે. નવ વર્ષની ઉંમરે એને જીદ કરીને એના બ્રેસીસ કઢાવી નાખ્યા અને ચાલવાનું શરૂ કર્યું. કેલિપર્સ ઉતાર્યા પછી ચાલવાના પ્રયાસમાં ઘણીવાર એને ઈજા થઈ અને બહુ દર્દ સહન કરવું પડ્યું. પણ એણે હિંમત ના હારી અને લગાતાર પ્રયત્ન કરતી રહી. આખરે જીત એની જ થઈ અને 1-2 વર્ષ પછી એ વિના કોઈ સહાય ચાલવામાં સફળ થઈ. એણે 13 વર્ષની ઉંમરે પોતાની પહેલી દોડ પ્રતિયોગિતામાં ભાગ લીધો અને છેલ્લા સ્થાને આવી. પણ એણે હાર ના માની અને વારંવાર દોડ પ્રતિયોગિતાઓમાં ભાગ લેતી રહી. ઘણીવાર હાર્યા છતાં એણે પોતાના પ્રયાસો ચાલુ રાખ્યા. આખરે એક દિવસ એવો પણ આવ્યો જ્યારે એને પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો. 15 વર્ષની અવસ્થામાં એને ટેનેસી રાજ્યના વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો, જ્યાં એને કોચ એડ ટેમ્પલ મળ્યા. વિલ્માએ ટેમ્પલને પોતાની ઈચ્છા કહી અને કહ્યું કે એ સૌથી ફાસ્ટ ધાવિકા બનવા માંગે છે. કોચે એને કહ્યું, તારી આ જ ઈચ્છા શક્તિના કારણે કોઈ પણ તને રોકી નહીં શકે અને હું એ માટે તારી મદદ કરીશ. વિલ્માએ વારંવાર ઘણી મહેનત કરી અને છેલ્લે એક દિવસે એને ઓલિમ્પિક્સમાં જવાનો અવસર મળી જ ગયો. વિલ્માની સામે એક એવી ધાવિકા હતી જેને ત્યાર સુધી કોઈ હરાવી નહોતું શક્યું, જેનું નામ હતું જૂતા હેન. પહેલી દોડ 100 મીટરની હતી, જેમાં વિલ્માએ જૂતાને હરાવી સ્વર્ણ પદક જીતી લીધો. પછી બીજી દોડ 200 મીટરમાં પણ વિલ્માની સામે જૂતા જ હતી. એમાં પણ વિલ્માએ જૂતાને હરાવી દીધી અને બીજો સ્વર્ણ પદક જીતી લીધો. ત્રીજો દોડ 400 મીટરની રિલે રેસ હતી અને વિલ્માની સમક્ષ ફરી જૂતા હેન જ હતી. રિલે રેસનો અંતિમ ભાગ ટીમનો સૌથી શ્રેષ્ઠ એથ્લીટ જ દોડે છે. વિલ્માના ટીમના 3 લોકો રિલે રેસના શરૂઆતના ભાગમાં દોડ્યા અને સહેલાઈથી બેટન બદલી. જ્યારે વિલ્માનો ભાગવાનો અવસર આવ્યો, એનાથી બેટન પડી ગયું. પણ વિલ્માએ જોઈ લીધું કે બીજા છેડે જૂતા હેન ચપળતાથી દોડીને આવી રહી છે. વિલ્માએ પડેલી બેટનને ઉપાડી અને મશીનની જેમ ચપળ દોડી અને જૂતાને ત્રીજી વાર હરાવી અને પોતાનો ત્રીજો ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. વિલ્માએ હંમેશા પોતાના જીતનો શ્રેય
એની માતાને આપ્યો, કારણ કે એમની માતાએ જ એમનામાં એ આશા જગાડી હતી કે તું ચાલી શકે છે, તું દોડી શકે છે, તું બધું જ કરી શકે છે. એવી આશા અને વિશ્વાસથી વિલ્માએ અશક્યને શક્ય બનાવ્યું. આપણે બધાએ વિલ્મા રુડોલ્ફના જીવનથી પ્રેરણા લેવી જોઈએ.